ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. હું કાઠિયાવાડી કડીયો આપ સૌનું સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં. અને અત્યારે વાગ્યા છે સવારના 8 અને હું પહોંચી ગયો છું ઠક્કરનગર એપ્રોચ કારીગરોને લેવા માટે. તો આજે અત્યારમાં ધીમો ધીમો વરસાદ ચાલુ છે, જેથી બહારના ભાગમાં પ્લાસ્ટર લેવું શક્ય નહોતું. અને અંદરના મેઇન હોલની અંદર 2 દિવાલો પાકા પ્લાસ્ટર કરીને બાકી હતી. તો અહીંયા હોલની અંદર 2 કારીગરો અને એમના 2 જોડીદારને પ્લાસ્ટર લેવા માટે મૂકી દીધા છે. અને 2 કારીગરની જોડીને અહીંયા સીડીના જે ગેપ ઉતરે એમાં પ્લાસ્ટર હજુ બાકી હતું, સિંગલ કોટ કરવાનું, તો ત્યાં મૂકી દીધા છે. જ્યાં સુધી મજૂરો એમનો માલ તૈયાર કરે ત્યાં સુધી અમારા સોમાભાઈ માસ્ટર અને વિક્રમભાઈ ખરાડી એ બંને એમની પાલક તૈયાર કરે છે. મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 9:15 અને ફાઇનલી બધો માલ તૈયાર થઈ ગયો છે અને કામ ચાલુ થઈ ગયું છે. તો આ છે પ્રથમ માળનો મેઇન હોલ. મેઇન હોલની અંદર 4 દિવાલોનું ડબલ કોટ પ્લાસ્ટર કરવાનું છે. કામ કરજો મિત્રો, કાલે જે અમે ધાબાનું શટરિંગ ખોલ્યું હતું એ જગ્યાએ અત્યારે સામાન્ય એવી તોડફોડ બાકી હોય છે. એ આરસીસીના કોઈ કોઠા નીકળ્યા હોય, કોઈ જગ્યાએ ફર્મો થોડો આગા પાછો થઈ ગયો હોય, એ એમને જનરલી પ્લાસ્ટરની પહેલાં એમનું તોડફોડ કરવાનું હોય છે. અને ત્યારબાદ સીલિંગનું તોડફોડ કરી દિવાલમાં કોઈ નાના મોટા ઓઠા હોય એ તોડી અને ત્યારબાદ નીચે સાફ સફાઈ કરી અને 1-2 દિવસમાં જો વરસાદ હોય તો અમે અંદરનું પ્લાસ્ટર લેવા માટે પ્લાનિંગ કરીએ છીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 4 અને જનરલી દરરોજની જેમ હું બપોર પછી ઘણી વખત સાઇટ ઉપર જતો નથી અને મારા 2 દિવસે 3 દિવસે જે કંઈ હિસાબ કિતાબ કરવાનો હોય અથવા તો જે કંઈ એસ્ટિમેટ કાઢવાનો હોય અથવા તો જે કંઈ એસ્ટિમેટ કાઢી અને ત્યાર પછી મારે કસ્ટમરને એસ્ટિમેટની ડિટેલ લખી અને આપવાની હોય એ મારી સિસ્ટમ પ્રમાણે હું મારા લેટર પેડ ઉપર ટાઈપિંગ કરી અને હું એમને સંપૂર્ણ ડિટેલ આપતો હોઉં છું. એ કામગીરી માટે હું અત્યારે ઘરે છું અને થોડી વારમાં એ મારી કામગીરી પતી જશે. તો મિત્રો અત્યારે થોડી વાર કામને સ્ટોપ કરી અને હું જાઉં છું ચા પીવા માટે, કારણ કે મેં આજે વહેલી 3 વાગ્યે ચા પીધી હતી અને અત્યારે વાગ્યા છે 5. તો દરરોજની જેમ અત્યારે ઠંડુ વાતાવરણ છે, વરસાદી સિઝન છે. તો હું જ્યારે ઘરે આવું ને ત્યારે મને એવું થાય કે થોડી વાર એક વખત વધારે ચા પી લઈએ, કારણ કે હું કામ કરવાનો આપણને મૂડ આવે અને માઇન્ડ એકદમ ફ્રેશ રહે. અને સાથે સાથે આજે ધર્મભાઈના ટ્યુશનનો મેસેજ પણ આવી ગયો છે. દરરોજ જવાનું હોય છે 6 થી 7 વાગ્યાનો ટાઈમ હોય છે એમનો. અને આજે શનિવાર હોવાને લીધે 4:45 વાગ્યાનો ટાઈમ છે, એટલે ઘરે ખબર ના હોય એટલે મારે આજે એમને મેસેજની જાણ કરવી પડશે. તો આપણે ચા પણ પીવાઈ જાય અને ધર્મભાઈના ટ્યુશનનો ટાઈમનો એમને સમય પણ બતાવી દેવાય. હજી તો હું નીચે ઉતરી અને મેં કીધું ધર્મભાઈને મેસેજ આપી દઉં. ત્યાં તો જેવો નીચે ઉતર્યો ત્યાં તો વરસાદ થઈ ગયો ધોમ ચાલુ અને મારા ઘરના મૂકવા જતા હતા. તો એ ધર્મભાઈને ટ્યુશનમાં બેસવાનું હોય એટલે એ પગળી ન જાય એટલા માટે એમને મેં અહીંયા ઊભો રાખી અને પછડી રાખી અને ફટાફટ હું એક્ટિવા લઈને મૂકવા ગયો ટ્યુશનમાં. મૂકવા તો ગયો પણ સાથે સાથે અત્યારે હું પણ પલળી ગયો ત્યારે. ચાલુ વરસાદ છે અને બાળકોને પણ મજા આવી ગઈ. સારું મારું છે. તો ચા પીવા માટે હું આવ્યો હતો. ચા પીવી બનાવી ચા મૂકી રહ્યો હતો ઉપર લેપટોપ છાટા ઉડ્યા છે. લુઈન પાછું હરકું નીચવીને મૂકજો. આ જાડી ભેંસ તો આવી ને પોતે પાડા જેવા છે. બ્લોક બનાવે ઓલા પાડા જેવા છે. બ્લોક મૂકી દો. આવા બ્લોક બનાવી દો. આ બ્લોક આ નીચે આ બ્લોક બનાવ્યું છે. અને ચાલુ વરસાદમાં અમારા ધર્મભાઈ અને આર્યભાઈ બંનેની ફરમાઈશ હતી કે કાકા આજે પીઝા ખાવા છે. અને વરસાદ ચાલુ હતો. ચાલુ વરસાદમાં બેએ મને સાયકલ લઈ અને શાકભાજી લેવા માટે અને પીઝાની વસ્તુ લેવા માટે મોકલ્યો હતો. જ્યારે જ્યારે પીઝા બને ને ત્યારે આ લોકો બધાને ખબર હોય કે એમના બનાવેલા પીઝા છે ને એ આપણને ફાવતા નથી. તેથી હું છે ને મારી રીતે મોડિફાઈડ પીઝા કરું છું. જેવો મને ગમે તેવો, જેવો મરચાં નાખો એટલે મરચાં નાખું, કાંદા નાખો એટલે કાંદા નાખું, અને જે ટાઈપનો પકાવવાનો હોય ને એ ટાઈપનો પકવી અને હું મારી રીતે પીઝા બનાવું છું. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 8:30
અને હજુ પણ મારું કામ અત્યારે પત્યું નથી. તો બપોર પછી મને એમ હતું કે મારું હિસાબ કિતાબનું કામ છે એ હું 2 કલાકની અંદર કમ્પ્લીટ કરી અને ત્યાર પછી મારે બપોર પછી સાઇટ ઉપર આટો મારવા જવાનો પ્લાનિંગ હતો. વરસાદને લીધે થોડું ઘણું મારું શેડ્યુલ આખું ડિસ્ટર્બ થઈ ગયું હતું અને મારા ધર્મને ટ્યુશનમાં મૂકવા જવાનો, ત્યાર પછી માર્કેટમાં થોડી ઘણી ખરીદી કરવાની હતી, કારણ કે તમે જોયું કે પિઝાનો પ્રોગ્રામ હતો આજે અમારી ઘરે. અને ત્યાર પછી જ્યાં હું માર્કેટમાંથી ખરીદી કરીને આવ્યો ત્યાં તો પાછો ધર્મને ટ્યુશનમાંથી લેવાનો ટાઈમ થઈ ગયો હતો. ને ત્યાર પછી હું આખું મારા કપડાં પલળી ગયા હતા. તો નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને કોરા કપડાં પહેર્યા અને હું જમવા માટે ગયો. મને બહારના પીઝા તો 1-2 વખત મેં ટ્રાય માર્યા, પણ એટલા બધા મને કંઈ ફાવ્યા નહીં. તો જ્યારે પણ મને અને અમારા ઘરવાળાને બધાને પીઝા ખાવાનું મન થાય ને ત્યારે અમે ઘરે એમનું મટીરિયલ લાવી અને ઘરે અમે અમારી રીતે મોડિફાઈડ કરી અને પીઝા અમે ખાઈએ છીએ. આજે બનાવેલા પીઝા બહુ મસ્ત બન્યા હતા અને ભાવ્યા પણ એટલા અને ખાધા પણ એટલા. તો પીઝા ખાધા પછી અત્યારે એટલી ઊંઘ આવે છે ને કે અત્યારે કામ કરવાનું મન નથી થતું. તો અત્યારે અહીંયા આપણે આપણા વર્કને ક્લોઝ કરીશું. તો મિત્રો, મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં અને એમાં પણ ઓલનું ઓપ્શન સિલેક્ટ કરજો, જેથી કરીને મારા દરરોજના અવનવા વિડીયો હું સૌથી પહેલાં તમારી પાસે પહોંચાડી શકું. તો મિત્રો, ફરી મળીશું મસ્ત મજાના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.